Hello everyone. Today we are going to learn the disadvantages of cell phone. In the last video we learned the advantages of cell phone. Let us first revise the advantages of cell phone. Number 1, everyone read it. Cell phone helps you in improving on customer service network organization. Number 2, It helps you stay connected with the office customers and suppliers. even when you are out of office. જો મોબિલિટી છે ઇટ ઇઝ નોટ નેસેસરી તમે ઓફિસમાં હો તો જ તમે એ લોકો સાથે કનેક્ટ થઈ શકો વિધાઉટ ઓફિસ પણ યુ કેન કનેક્ટ વિથ ધેમ યુઝિંગ અ સેલ ફોન. નંબર 3, મોબિલિટી મૂવેબલ છે. નંબર 4, સી because of mobile you can access with anyone 24/7. પહેલા કેવું હતું ફિક્સ લેન્ડલાઇન્સ હોય office hours માં when you are present in office you can be in contact with them. After office hours if at all any emergency or anything is there and you are not available at office તો પછી બહુ લાંબો પ્રોસેસ થતો કે જે પર્સન છે એની પાસે ફોન છે કે નહીં એની પાસે ફોન નહીં તો એના આજ પહેલા તો you know there was a time everyone ની પાસે શું કહેવાય ટેલિફોન ના હતા ઘરે આજુબાજુમાં હતા સમજાય છે તો પછી આજુબાજુના નંબર આપ્યા હોય તો એ પછી ત્યાં ફોન થાય પછી ઓલો વળી બોલાય આવે વળી પાછું બીજો ફોન થાય સમજાય છે પછી ધીરે ધીરે ઓલા કોઈન બોક્સ ને બધું આવ્યું તો તમે કોઈન થી એક્સેસ કરી શકતા પણ તો આના જેટલી ફ્લેક્સિબિલિટી નથી હવે તો સુઈએ ત્યારે મોબાઈલ ઉઠીએ ત્યારે મોબાઈલ એવરીવેર યુ કેન ટેક યોર મોબાઈલ વિથ યુ જાય છે તમને હા કે ના નેક્સ્ટ અત્યારે કોરોના લોકડાઉનમાં આપણે બહુ સરસ રીતે ઓબ્ઝર્વ કર્યું છે વર્ક ફ્રોમ હોમ નો જે કન્સેપ્ટ આવ્યો તો તમે મોબાઈલ કમ્પ્યુટર્સ લેપટોપ્સ દ્વારા ઘરે બેસીને પણ કામ હજી પણ મોટા મોટા મેટ્રો સિટીઝ છે ત્યાં ઓફિસીસ બધી ચાલુ થઈ થશે બી નહીં હવે તો બધા લોકો ડિસિઝન લઈ રહ્યા છે કે વર્ક ફ્રોમ હોમ કાયમ માટે રાખો કારણ કે મુંબઈ દિલ્હી બેંગ્લોર ચેન્નાઈ આ બધી જગ્યાએ છે ને રેન્ટ બહુ વધારે હોય કમર્શિયલ પ્લેસીસની હવે રેન્ટ બહુ વધારે હોય તો કોઈને અફોર્ડ થાય અને અફોર્ડ ના થાય તો પ્રોફિટ પણ ઓછો થાય પણ હવે તો એમ્પ્લોયને આવવાનું જ નથી જો એક તો આવે નહીં એ લોકોને ટ્રાવેલિંગ એક્સપેન્સ ના દેવો પડે સમજાય છે પછી તમે ઓફિસમાં બોલાવો તો દિવસમાં 2 વાર ચા કંઈ નાસ્તો જે ઓફિસની પોલિસી હોય એ બધા એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરવામાં આવતો હોય એનો ખર્ચો પણ કોણ બેર કરે ઓફિસ એ નથી આવતા તો ટ્રાવેલિંગ બચ્યું આનો જે ટી સ્નેક એક્સપેન્સ છે એ પણ બચ્યો ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ ના થાય યસ ઓર નો હવે એ લોકોને ખર્ચો વધ્યો તો શું બધા એમ્પ્લોઈઝ પાસે લેપટોપ કે એવું આપો હવે છે ને આવનારા 5-10 વર્ષમાં નવી જોબ્સ આવશે ને વર્ક ફ્રોમ હોમ તો કેવું હશે ખબર કેન્ડિડેટ શુડ પોસેસ so and so type of laptop or computer with him or her એટલે ઓફિસ વાળા કહે છે ભાઈ નોકરી જોઈએ તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે અત્યારે હજી એવું નથી કરતા અત્યારે તો એ લોકો પોતે લઈને આપે છે સમજાય છે ને ઇન્ટરનેટ કનેક્શન પ્રોવાઈડ કરે છે એનો ઈ ખર્ચો સામે વહી પણ બાકી ઘણા ખર્ચા એક તો મોટો મેઇન રેન્ટનો ખર્ચો કર્યો રેન્ટ બહુ વધારે હોય સમજાય છે તમને અવળી જગ્યાના બી તમે એકદમ પ્રોપર મુંબઈમાં જાઓ ને અવળી આ જગ્યા તો બહુ મોટી કહેવાય અવળી જગ્યાના બી લોકો પર મંથ 5-7 લાખ રૂપિયા રેન્ટ લેવી હોય તો લઈ શકે પ્રોપર મુંબઈમાં અને લોકો હસતા હસતા ભરે હું પ્રોપર મુંબઈની વાત કરું છું એકદમ પ્રોપર છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ છે ભુલેશ્વર છે કફ પરેડ એરિયા છે અવળી મોટી જગ્યા આરામથી લોકો લે છે તો એની સામે એમ્પ્લોઈઝ 15-20 જણા બેસે આમાં બેસીને આમાં ડેસ્ક આવે કમ્પ્યુટર્સ આવે કેબિન્સ આવે તો આમાં બસ બેસી કેટલા સભ્ય તમે અત્યારે વિધાઉટ ઓફિસ સેટઅપ 50-60 જણા બેસો છો તો સેટઅપ આવે તો 15 થી 20 જણા તો 15 થી 20 જણા નવું લેપટોપ બી લઈ દે ને તો એક લેપટોપ કેટલાનો આવે 25000 30000 સારામાં સારું લે તો એ કેટલાનું થાય 50000 નું હાલો લેટેસ્ટ ટેકનોલોજી બધું થઈને તો 20 લેપટોપ લ્યો 50000 ની હિસાબે 10 લાખ રૂપિયા 2 મહિનાના ભાડામાં લેપટોપ આવી ગયું કાયમી સ્વરૂપે એમ્પ્લોય નીકળશે તો કહેશે ભાઈ લેપટોપ રિટર્ન કરી જા એની પાસેથી લઈને પાછા બીજા કોઈને બી
ને રિપેર મેન્ટેનન્સ થઈ થઈને કેટલું થાય લેપટોપમાં વર્ષનું લાખ રૂપિયાનું બી ન થાય. સમજાય છે તમને? અને ઇન્ટરનેટ કનેક્શન બધાને આપી દે ને અનલિમિટેડ પેક વાળું પર એમ્પ્લોય તો હર મહિનાનો 1000 રૂપિયાનો ખર્ચો વધે એક એમ્પ્લોય પાછળ. જો 20 એમ્પ્લોય તો કેટલો થયો? 20000. વર્ષનો 2.5 લાખ રૂપિયા વધી. સમજાય છે? 2.5 લાખ થી અને આ તો ફિક્સ કોસ્ટ છે હો લેપટોપ. એ તો પાછું ગમે ત્યારે યુઝ થશે. 2.5 લાખ થી લાખ 1.5 લાખ બીજો મેન્ટેનન્સ 3.5 લાખ રૂપિયા ઈ થયું. અને ઓલું 10 લાખનો ફિક્સ કોસ્ટ કરીએ તો બી આપણે હર મહિને 5 લાખ ભરતા હોય તો વર્ષના 60 લાખ જતા. આ કેટલામાં થયું? 10 લાખ લઈ લઈએ તો એ 15 લાખની અંદર બધું થયું. કેટલો ફાયદો થયો સીધો કંપનીને? 45 લાખ. અને સ્ટાર્ટિંગમાં લોકડાઉન હતો ને, મારો કઝિન છે, મારા ફ્રેન્ડ્સ છે, તો કે અમને સ્ટાર્ટિંગના લોકડાઉનમાં તો જે કામ આવતું ને એમાં પ્રોસેસ હોય. ઈ પ્રોસેસ રોજનો ડિસાઈડ હોય કે ઈ પ્રોસેસમાં આજનું આ ટાસ્ક છે. બીજું સ્ટાર્ટિંગનું જે હતું ને એ બધું ઓફિસના હિસાબથી પ્રોસેસ સેટઅપ થયા હતા. તો એને વર્ક ફ્રોમ હોમમાં કન્વર્ટ કરવામાં થોડો ટાઈમ લાગ્યો. એટલે બહુ કામ ના આપી શકતા. બહુ નેટવર્ક ઇશ્યુ ને બધું હતું. કઈ ખબર નથી. બીજું અમારી 8 કલાકની ડ્યુટીનું કામ અમે 3.5-4 કલાકમાં હપ્તા રમતા કરી દીધું સ્ટાર્ટિંગમાં. પણ હવે નવા પ્રોસેસીસ આવ્યા ને વર્ક ફ્રોમ હોમના હિસાબથી ડિઝાઇન કર્યા ને તો કંપની વાળા બી બહુ સ્માર્ટ છે. એમ્પ્લોયી ટાર્ગેટ આપી દીધું. કંપની વાળાને બી ખબર છે આ ઘરે બેઠો છે તો શું છે, જમશે, ચા પીશે, મન આવશે ત્યારે ક્રિકેટ મેચ બી ચાલુ કરીને બેસશે. આ કઈ મૂકવાનો આપણે બી હોય તો બધો ફાયદો લઈએ. યસ ઓર નો? એટલે કંપની વાળાએ રોજનો ટાર્ગેટ આપી કે 12 કલાક 13 કલાક ભાગવું. પણ કે અમારો વચ્ચે ટાઈમ પાસ બી ચાલે. સમજાય છે તમને? એટલે સ્ટાર્ટિંગમાં ઈ કે મહિનો દિવસ જે હતું ને થોડું પછી તો કામ દોડ હજી સુધી વર્ક ફ્રોમ હોમ છે. મારો કઝિન છે ઈ બરાબર જાન્યુઆરી મંથમાં લાસ્ટ યર જોબ લાગ્યો હતો અને બરાબર માર્ચ મહિનાથી શું આવી ગયું? ઈથી મને એમાં ઘરેથી આખો દિવસ મળ્યો. મેં અહીંયા આવી તા લેપટોપ લઈને કે ના બતાવું આવું મોટું સેટઅપ લઈને આવું બધું. તો કાલે એક ફ્રેન્ડનો ફોન આવ્યો તો મને રાજેશ કરીને મારી એજનો છે, કોલેજ ની સાથે ભણ્યા. એ અત્યારે દેશમાં રહે છે. મેં તો જોબ થી ત્યાં લીધું. ત્યારે કે કઈ ટેન્શન નથી, વર્ક ફ્રોમ હોમ છે. સમજે છે કે એ કન્વીનિયન્ટ થઈ ગયું ઘણા લોકોને. તમે પહેલા શું હતું મુંબઈની જોબ હતી, મુંબઈમાં રહેવું પડતું. હવે કોઈ એવી જોબ હશે તો તમે અહીંયા બેઠા બેઠા પણ એ કંપની સાથે ટાઈ અપ કરીને જોબ કરી શકશો. એક બહુ મોટો એડવાન્ટેજ થઈ ગયો. સમજે છે નવા કન્સેપ્ટ. અને આ બધું કેમ શક્ય થશે? વિથ ધી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, મોબાઈલ, laptops, computers. Clear everyone? Next. Video calling through application, you know. Cell phone is very useful gadget to organize activities. These are the program shortcuts that allows users to organize and schedule their day in order to maintain productivity, meet goals and deadlines. Clear everyone? પછી શું દીધું? Cell phone is a compact device that contains name, phone numbers. Cell phone C બધું પણ next. Cell phone without with a simple touch of a you can contact any person who is in your. હવે મેં તમને ઇંગ્લિશ માં કીધું નોટ ઓન્લી ઇન ફોન બુક. તમારી પાસે who has got મોબાઈલ નંબર અથવા તમારી પાસે એનો નંબર હોવો. ઘણા તો એવા ઘટના કરે રેન્ડમ નંબરમાં બી ફોન કરે. કયું તમે એવું ક્યારે કરતું? ચેલેન્જ હોય ને સ્ટેર ડેર ટુ રમતા હોય ત્યારે કોઈ નિયમ દેવામાં આવે આ નંબર ઉપર ફોન કરીને આ વસ્તુ બોલ. એટલે દેખા ક્યાં ક્યાં હાલે માણસોના વિચારો. યસ ઓર નો? ધીસ ઇઝ નોટ. એટલે જે એડવાન્ટેजेस છે એના શું છે? ઇટ ઇઝ રોંગ. એવું કરવાનું એટલે હવે આપણે ડિસએડવાન્ટેજ તરફ બી જશું. એની પહેલા એક લાસ્ટ એડવાન્ટેજ રહી ગયો, યુ કેન સેન્ડ એન્ડ રિસીવ ધ ડોક્યુમેન્ટ. ક્લિયર વિથ ધીસ? Disadvantage number 1. પ્રોડક્ટિવિટી ડિક્રીઝ કરી નાખે. કારણ છે જો હું અત્યારે પ્રોફેસર છું બરાબર, અત્યારે કોલેજ અવર્સમાં કોલેજ અવર્સ પૂરા થાય પછી પણ મારી પાસે સેલ ફોન હોય તો સ્ટુડન્ટ્સનો કે કોઈ સ્ટાફ મેમ્બરનો કે કંઈ કામ હોય તો ફોન આવે અને હું આન્સર બી આપું. મારી પર્સનલ લાઈફ ત્યારે શું થઈ જાય? ડિસ્ટર્બ.
પછી ઘણીવાર ઇરિટેટ બી થાય અત્યારે આ ટાઈમ છે સમજે છે અંદરથી ના બી ગમતું બધા એમ્પ્લોયી નું એવું હું જસ્ટ એક એક્ઝામ્પલ દઉં છું એટલે અમારે એવું ના હોય ક્યારેક એમ ઇરિટેશન કન્ટિન્યુઅસ ફોન ઉપર ફોન આવતા હોય તો એ બી ચાય પછી આમ ગુસ્સો બી આવે પ્રોડક્ટિવિટી થોડી ઓછી પણ થઈ શકે નેક્સ્ટ ઘણી બધી વસ્તુઓ છે મારે આ વિશે કઈ સંદર્ભમાં બોલવાની જરૂર તમે મોબાઈલમાં કેવી રીતના ઓનલાઈન લેક્ચર બેઠા બેઠા WhatsApp ચેક કરો છો કેવી રીતના બેઠા બેઠા તમે સાઈડમાં મૂવી જોતા હો સમજાય છે ડ્યુઅલ મલ્ટી એપ્લિકેશન ચાલતા મલ્ટીટાસ્કિંગ ફોન્સ છે એક આર બે ચાર ટેબ ખુલ્લા હોય અને પછી થોડી ટાઈમ આવે તો આમ તમે ખાવી જાઓ ઘરવાળો શું હું તો ભણું છું ત્યાં તો ફોટો મોકલેલો સર ભાઈ કે બેન આ તો ફોટો જોતા જોતા બહાર નીકળતા મેસેજમાં વયો જવાનું તમારી પાસે જવાબ દેવા કઈ આ ડિસ્ટ્રેક્શન છે ધેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ શું છે એનો નેક્સ્ટ it is also having सेल फोन से एक टाइप की टेक्नोलॉजी નો સ્ટ્રેસ ક્રિએટ કરે શું એનું અને એની નેગેટિવ ઇમ્પ્લિકેશન છે શરીર ઉપર રેડિયેશન ના હિસાબથી ન સમજવાનું નેક્સ્ટ એની પ્રાઇવસી ડિસ્ટર્બ કરી કોણ હવે ઘણીવાર કોઈ મોટો બોસ હોય મેનેજર હોય કઈ હોય આપના બિયર દીવા કે એવું કઈ આગ લાગી બેંકમાં બીજાના ફોન આવે કે ના એ તો જરૂરી કામ છે બરાબર પણ ઘણીવાર એવું કઈ કામ ના હોય ને કોઈ એમ્પ્લોયી ને કામ કેડાય પણ પૂરો ન થયો તો ઓલા મેનેજર ની રાતના ગમે તે ટાઈમે મારી જ ખરાબ આદત છે હું બેંક મેનેજર હંમેશા 9:30 પછી સાંજે ફોન કરું કારણ કે હું એની પહેલા ફ્રી હોઉં નહીં એ મને હંમેશા પેરેન્ટથી જવાબ આપે પણ ધેટ ઇઝ નોટ ગુડ કારણ કે ઓફિસ અવર્સ નથી અત્યારે મને ન હોય તો બેંક નોર્સમાં જાવ તો ઈ બીઝી પડ્યો ત્યાં જાય તો વેઇટ કરવું પડે એ અમને ગમે કઈ બી એવું કામ હોય તો અમે આરામથી કોન્ટેક્ટ કરી એ હંમેશા જવાબ આપે ધેટ ઇઝ નોટ એની પાસે બે નંબર છે પર્સનલ અને બેંક એટલે મને બેંકનો જ નંબર આપ્યો છે એની પાસે જીવો હું એમાં જ ફોન કરું એને હાથમાં હોય તો ઉપાડે એટલે એની કોર્ટસી કહેવાય સારું કહેવાય बिना उपाड़े तो હું કઈ ઉપર ક્લેમ ના કરી શકું તો એમ કહી શકું તો બેંક કા નંબર बैंक में पढ़ा जाता है कोई तो घना ना उपाड़ो है तो रीजन काफी सर नेक्स्ट नंबर एक का जो बनी जगह गया है कई डिफरेंस घणी बार अननोन नंबर છે તમને એમ થાય કે સ્ટુડન્ટ ના ઉપાડે તો ખબર પડે પ્રાઇવેટ વાળા તો કોઈ પર્સનલ ફોન બરાબર ઘણી વાર પછી સ્ટુડન્ટ ના જાણીને આપણે ઉપાડીએ નહીં અનનોન નંબર તો પર્સનલ વાળાનો કોલ મિસ થઈ જાય સમજાય છે અને પર્સનલ વાળાનો અમને આપતો હોય નંબર તો અમને લાગે સ્ટુડન્ટ નો હશે સમજે છે એટલે મેસ અપ થઈ જાય બધું ક્લિયર વિથ ધીસ તો એક બેલેન્સ રહી ના શકે વિથ સેલ્ફ તમે કઈ હોલિડે ઉપર જાવ છો બહાર જાવ છો તો સ્ટુડન્ટ તમારી સાથે હશે તમે વિચાર્યું છે બધા કે બહાર જાવ તમારે કઈ કામ કરવું છે બધું કામ મૂકીને ઘરે જવું છે ઓફિસે જવું છે તમને ચાલે પછી વર્કિંગ કરતા હોય ને એ લોકો ગમે તેટલું દુનિયા જાય અને કાંઈ પછી ફેમિલી વાળાનું તમારે અહીંયા શાંતિ નથી યસ ઓર નો જો બેલેન્સ મેન્ટેન ન થાય ક્લિયર વિથ ધીસ નેક્સ્ટ ઇઝ ફેક્ટ્સ તમારા સિલેબસમાં છે નહીં સીધો તમારો જે સિલેબસ છે પેજ નંબર 15 ઉપર છે ધેટ ઇઝ email is electronic mail email is but we'll learn that email in next lecture. Now I want you to write the disadvantages of cell phone in your notebook everyone.